અકસ્માતની ઘટના બની હતી। ચલાલા નજીક ખાનગી ટ્રાવેલ્સની બસે પલટી મારવાની ઘટના બની હતી। ઉનાથી અમદાવાદ જતી ખાનગી હરિદર્શન ટ્રાવેલ્સની બસ ચલાલા નજીક દ્વારા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી। ત્યારે બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજા થવા પામી હતી। આ ઘટનાની જાણ ચલાલા પોલીસને થતાં તુરંત જ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી। જ્યારે આ અકસ્માતને લઈને રોડ પર ટ્રાફિક જામ થયો હતો। પોલીસ પ્રશાસન દ્વારા રોડ પરનો ટ્રાફિક હલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। જ્યારે ઈજાગ્રસ્તોને 108 મારફતે ચલાલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। ત્યારે પ્રાથમિક તપાસમાં કુલ 16 જણાને નાની મોટી ઈજા પહોંચી હતી। 16માંથી 5 ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે અમરેલી રિફર કરાયા હતા। આ ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થયા હતા। ત્યારે સ્થાનિક આગેવાનો તેમજ રાજકીય આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। મેઘાભાઈ સોહાણ, ગામ કંસારી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ। અત્યારે હું મારા ઘરવાળાને લઈને દવાખાને જતો હતો સિવિલ હરિદર્શન બસમાં બેઠા હતા અને સલાળા સુધી બસ આ પૂગીને સલાળાથી પછી બસ હાલતી થઈ અચાનક ખાડામાં બસ ગુમાવી। અમે બધાને બહુ ઈજા થઈ છે, બધા બસવાળાને હાથમાં, પગમાં, માથામાં। મને માથામાં લાગ્યું છે અને માથામાં ટાંકા આવ્યા છે। અત્યારે સલાળા સિવિલ સરકારી હોસ્પિટલમાં સિવિલમાં છે સલાળા। અટાણે ડ્રેસિંગ કર્યું છે અને કાર્યવાહી શરૂ છે।